ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ પહેલો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે આગળ જે મુદ્દાની ચર્ચા કરી, હવે પાન નંબર 2 ઉપર પોર્ટુગીઝ સત્તાનો અંત આ મુદ્દાની ચર્ચા કરીશું. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર આગળ બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. એટલે કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. એટલે કે પોર્ટુગીઝો વેપાર કરવા માટે બંગાળ તરફ આગળ વધ્યા અથવા તો બંગાળમાં પસારો કર્યો. આ સમયે મુગલ બાદશાહ શારજાહ દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાઓએ પોર્ટુગીઝના વર્તન સામે શારજાહને ફરિયાદ કરી. એટલે પોર્ટુગીઝ જ્યારે બંગાળ તરફ આગળ વધ્યા ત્યારે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શારજાહ હતો. બંગાળમાં તેના જે સુબાઓ હતા એમણે પોર્ટુગીઝના વર્તન એટલે પોર્ટુગીઝો જે કંઈ પ્રવૃત્તિ કરતા હતા, જે કંઈ વર્તન કરતા હતા એની સામે શારજાહને ફરિયાદ કરી. એટલે શારજાહને ફરિયાદ કરતા પરિણામે શારજાહના ફરમાનથી હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. એટલે સુબાઓએ ફરિયાદ કરી એટલે શારજાહે ફરમાન કરી દીધું અને ફરમાન થતા હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી અને સાથે સાથે પોર્ટુગીઝના વહાણોને સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. એટલે બંગાળમાંથી પોર્ટુગીઝ સત્તાનો અંત આવી ગયો અને 100 વર્ષના ગાળાની અંદર એમણે જે રાજ્ય વિસ્તાર કર્યો એ માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી જ એમની સત્તાઓ મર્યાદિત રહી. આ પ્રમાણે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પ્રશ્ન આવી શકે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો આપણે આ મુદ્દાની ચર્ચા કરી એ મુદ્દાને એકવાર તમારે પીડીએફના માધ્યમથી અથવા ચોપડીના માધ્યમથી એને મને કંઈ જોઈ લેવાનું, એટલે આપણને ખ્યાલ આવી જાય. ત્યાર પછીનો બીજો મુદ્દો છે ડચ લોકો. પાન નંબર 3 ઉપર છે કે પોર્ટુગીઝના આગમન પછીના 100 વર્ષ એટલે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવે. એટલે પોર્ટુગીઝ લોકોએ 100 વર્ષ સુધી આપણા ભારતમાં જે રાજ કર્યું, એટલે 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે પ્રાચીન સમયનું નામ હોલેન્ડ હતું, હાલમાં આપણે એને નેધરલેન્ડ તરીકે ઓળખીએ છીએ, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારતમાં આવે. આ ડચ લોકોએ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈમાં તેમણે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં
આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. આ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે ડચ લોકો જે હોલેન્ડના રહેવાસી હતા એમણે ભારતમાં આવી સૌપ્રથમ પુલિકટ, મદ્રાસ અને આગ્રામાં કોઠીઓ સ્થાપી. અંગ્રેજોની સાથે સાથે ડચ લોકોની સાથે સાથે અંગ્રેજો પણ ભારતમાં આવ્યા, પણ ડચ લોકો અંગ્રેજોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ત્યાર પછીનો મુદ્દો છે ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. એટલે કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ કંપનીને હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા આ વેપારીઓની હતી અને વેપાર કરવા માટે આ કંપનીની સ્થાપના કરવામાં આવી. 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. એટલે કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના થઈ. ત્યારબાદ ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ ભારતમાં આવ્યું. આ પ્રથમ વહાણનો કપ્તાન અંગ્રેજ હોકિન્સ હતો. તે જહાંગીરને મળ્યો એટલે ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા માટે જહાંગીરને મળ્યો હતો. પરંતુ પરવાનગી મળીને ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. એટલે હોકિન્સ પછી સર ટોમસ રો ભારત આવ્યા અને એમણે જહાંગીર પાસે સુરતમાં વેપાર કરવા માટે કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શારજા પાસે આવી. શારજાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. એટલે અંગ્રેજોની પ્રથમ કોઠી સુરતમાં હતી. ત્યારબાદ દિલ્હીની ગાદી પર શારજા આવતા શારજા પાસેથી અંગ્રેજોએ બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી અને પછી અંગ્રેજો બંગાળ તરફ વધ્યા. અહીંયા જે મુદ્દો આવી શકે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી અને તે સમયે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથના સમયમાં આ કંપનીની સ્થાપના થઈ હતી. અહીંયા અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? તો હોકિન્સ. અને એના પછી સર ટોમસ રો ભારત આવ્યા અને એમણે જહાંગીર પાસેથી પરવાનગી લઈ સુરતમાં કોઠી સ્થાપી હતી.
ત્યાર પછીનો મુદ્દો છે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની ઈસવીસન 1664 સ્થાપી. એટલે કે ફ્રેન્ચોએ ઈસવીસન 64 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તેમણે સુરત અને પોંડિચેરી એટલે કે પોંડિચેરીમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચોની શરૂઆત સુરતમાં પહેલી કોઠી અને બીજી પુડુચેરીમાં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતનો વેપાર કરવા માટે આવી એ કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા કરવાની ઈચ્છા છે. એટલે વેપાર કરવાની સાથે સાથે અને સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા હતી. એટલે યુરોપિયન સત્તા ભારતમાં સ્થપાય એવા એના પ્રયત્નો હતા. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. એટલે અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંને યુરોપિયન પ્રજાઓ હતી. આ બંને કંપનીઓ બળવાન હતી. એટલે અંગ્રેજો અને ફ્રેન્ચોની બે કંપનીઓ એકબીજા સાથે હરીફાઈ કરતી હતી. એટલે હરીફાઈના કારણે આમાં ઘણીવાર તેમની વચ્ચે તકરારો થઈ, લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. એટલે વેપારી સ્પર્ધાની અંદર સત્તા સ્થાપવામાં આ બંને કંપની વચ્ચે તકરારો થઈ ગઈ, લડાઈઓ થઈ, ઝઘડા થયા, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. એટલે અંગ્રેજો સફળ થતા પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે સ્થાન એટલે કે વેપારી મથકો રહ્યા. એટલે અંગ્રેજો સફળ થયા એટલે ફ્રેન્ચો જે વિસ્તાર કરવા આગળ તરફ વધ્યા પણ એમને સફળતા મળી રહી અને માત્ર એમની સત્તા પોંડિચેરી, માહે અને ચંદ્રનગર આ ત્રણ વેપારી મથકો એમની પાસે રહ્યા હતા. એટલે ફ્રેન્ચો ભારતમાં આવ્યા 1664 ભારતમાં સત્તા વિસ્તારની સાથે સાથે વેપાર કરવાની સાથે સાથે એમણે જે પ્રયત્નો કર્યા પણ એમાં જોઈએ એવી સફળતા એમને પ્રાપ્ત ન થઈ. અંગ્રેજો સફળ રહ્યા, ફ્રેન્ચો નિષ્ફળ રહ્યા. એટલે ત્રણ સ્થાનોએ એમના વેપારી મથકો રહ્યા હતા. હવે આગલો મુદ્દો છે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ઈસવીસન 1651 હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. એટલે અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લા બાંધ્યા. એટલે કોઠી સ્થાપી એમણે કિલ્લેબંધી કરી. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે રકમ ના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી.
એટલે અંગ્રેજોએ બંગાળમાં હુલી નદીના કાંઠે કોઠીઓ સ્થાપી અને આજુબાજુ કિલ્લેબંધી કરી. એમના પોતાના રક્ષણ માટે એમણે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હતી. હવે કંપનીને વધુ ધન કમાવાની ઈચ્છા જાગી અને એમની વચ્ચે સ્પર્ધા થઈ વધુ ધન કમાવાની. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા હતા. તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળાની આવક ઘટી ગઈ. એટલે કંપનીને છૂટ હતી, પરંતુ કંપનીના વેપારીઓ પણ પોતાનો વ્યક્તિગત વેપાર કરતા, એમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળમાં કરવેરાની આવક ઘટી ગઈ. જેનો બંગાળાના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો અને આ વિરોધ દિન પ્રતિદિન વધ્યો ગયો. એટલે પ્રશ્ન આવી શકે કે બંગાળાની આવક શા માટે ઘટી ગઈ? તો એમાં આવશે કે બંગાળમાં અંગ્રેજો વેપાર શરૂ કર્યો, પરંતુ ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. એટલે બંગાળમાં ફક્ત કંપનીને વેપાર કરવાનો ફરમાન હતું. કંપનીના અધિકારીઓએ પોતે પણ વ્યક્તિગત વેપાર કરતા, એમાં કર આપતા નહીં, જેથી બંગાળાની આવક ઘટી ગઈ. આપણે આટલા મુદ્દા સુધી આજે રાખીશું. જે પ્રશ્નો તમને અહીંયાથી આપવામાં આવે એ પીડીએફમાં જોઈને તમારે લખવાના છે. પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરશો, પીડીએફનો અભ્યાસ કરશો અને ત્યારબાદ આપેલા પ્રશ્નના જવાબ તમારે ગૃહ કાર્યમાં લખવાના છે અને પછી મારા વોટ્સઅપ નંબર પર તમારે ગૃહ કાર્ય મોકલવાનું છે. એટલે ગૃહ કાર્ય લખો ત્યારે શાંતિથી ચેક પૂછ્યું અને મુદ્દાસર મેં પીડીએફ જે બનાવી છે એ પ્રમાણે લખજો તો બહુ સરસ રહેશે. આટલે સુધી આજે પૂર્ણ કરીએ છીએ. પછીના મુદ્દાની ચર્ચા ફરીવાર લેશું. અસ્તુ. ધ્યાનથી જોઈ લેજો. કેટલું થયું? 15 બંધ તો કરવું.